હા ગોપાલભાઈ હા જીતુ. બોલો. હા ગોપાલભાઈ ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો એ આવવાના જ વોરંટ બજાવવા આજકાલમાં. હાથી ભલે ના આવે. એમ નહીં પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને. શું એલો નિયમ? એ લોકોએ કાંઈક પોર્ટલ બનાવ્યું છે એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ. હાથી પાડવા દ્યો ફોટા, એ તો હારું ના પડાય હતું. આપણે કહેવાનું ભાજપ પોડા મારી પાછળ પડ્યા, બીજું હું. પણ તમે ઘરે નહીં હો ને. હા પણ માજી તો મળશે ને. આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો. એમ નહીં એ તો પણ મૂક ને ભાઈ, હું સમજી ગયો. એમાં કઈ ફાટી ન પડવાનું હોય. એ પોલીસ વાળાને આવવા દ્યો, બાકી હું જોઈ લઈશ પછી. સાંભળીને તમે આ ઓડિયો ક્લિપ. આ ઓડિયો ક્લિપમાં ગોપાલ ઇટાલિયા અને સામે જીતુભાઈ કરીને છે કે જે ગોપાલ ઇટાલિયાને કહી રહ્યા છે કે ગોપાલભાઈ, મહેસાણામાં તમારા નામનું વોરંટ ઇસ્યુ થયો છે અને એ પોલીસ તમારા ઘરે આવશે. સામે ગોપાલભાઈ બી કહે છે કઈ વાંધો નહીં, આવવા દો, એ લોકો ફોટા પાડશે એવું પણ કહેવામાં આવે છે. તો ગોપાલભાઈ એવું પણ કહે છે કે વાંધો નહીં, પાડવા દો ફોટા, સારું છે તો આપણા માટે. અને મારા માતાજી કે ઘરે એકલા હશે તો એમાં આપણે કહી દઈશું કે મારા માતાજીને ખોટી રીતે હર્ષસંઘવી હેરાન કરે છે. ઓડિયો ક્લિપની અંદર આવું કહેવામાં આવી રહ્યું છે. આ વાયરલ ઓડિયો ક્લિપ છે. આ ઓડિયો ક્લિપ સાચી છે કે ખોટી તેની પુષ્ટિ લલકાર ન્યૂઝ દ્વારા કરવામાં નથી આવતી, પરંતુ ચોક્કસથી આ ઓડિયો ક્લિપને લઈને હવે ગુજરાતનું રાજકારણ છે તે ગરમાયું છે. કેવી રીતે તે વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. ગઈકાલે ગોપાલ ઇટાલિયા દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો કે જેની અંદર ગોપાલ ઇટાલિયાએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર અને પોલીસ તંત્ર ઉપર સવાલ ઉભા કર્યા હતા, આક્ષેપો કર્યા હતા કે ભાઈ હર્ષ સંઘવી દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા વહેલી સવારે તેમના ઘરે જવામાં આવ્યું, તેમની માતાજીને હેરાન કરવામાં આવ્યા, તેમના માતાજી સાથે અભદ્ર વર્તન છે તે કરવામાં આવ્યું, અપશબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો. આવો એક વિડીયો ગોપાલ ઇટાલિયા દ્વારા બનાવવામાં આવ્યો અને ત્યારબાદ ગઈકાલ સાંજથી જ સોશિયલ મીડિયાની અંદર એક ઓડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે કે જેની અંદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને એક જીતુભાઈ કરીને વ્યક્તિ છે, આ બંનેની ઓડિયો ક્લિપ છે અને તે વાયરલ થયેલી છે. આ ઓડિયો ક્લિપમાં ગોપાલ ઇટાલિયાને કહેવામાં આવે છે કે ભાઈ તમારા નામનું વોરંટ ઇસ્યુ થયું છે, પોલીસ તમારા ઘેર આવશે. સામે ગોપાલ ઇટાલિયા પણ કહી રહ્યા છે કે કઈ વાંધો નહીં, આવવા દો. આવી વાતચીત છે તે થઈ રહી છે. ત્યારે આ ઓડિયો ક્લિપ એઆઈ જનરેટર હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ઓડિયો ક્લિપ ખરેખર સાચી છે કે ખોટી છે તેની પુષ્ટિ લલકાર ન્યૂઝ નથી કરતી, પરંતુ ગોપાલ ઇટાલિયા દ્વારા એવા સ્પષ્ટ આરોપ મૂકવામાં આવ્યા છે કે આ ઓડિયો ક્લિપ એઆઈ જનરેટર બનાવવામાં આવી છે. હવે આ ઓડિયો ક્લિપ ખરેખર એઆઈ જનરેટર છે કે આ જે ઓડિયો છે, જે ટેલિફોનિક વાતચીત છે તે સાચે કરવામાં આવી છે. જીતુભાઈ આ કોણ છે તે પણ એક મોટો સવાલ છે. ત્યારે ગોપાલ ઇટાલિયા કે જે આ ઓડિયો ક્લિપને લઈને તેમનો એક બીજો વિડીયો સામે આવ્યો છે તે સાંભળી લઈએ કે ગોપાલ ઇટાલિયા આ ઓડિયો ક્લિપને લઈને શું કહી રહ્યા છે. ચોરી અને એના ઉપર સીનાચોરી. હર્ષ સંઘવીએ ગઈકાલે મારા ઘરે પોલીસ મોકલી, મારા પરિવાર સાથે ગેરવર્તન કર્યું અને એ વાતનો મેં ભાંડો ફોડ્યો જગ જાહેર. તો સાંજ સુધીમાં એક બનાવટી એઆઈ ઓડિયો વાયરલ થઈ ગયો. અરે વાહ, તમને બધી ખબર પડી જાય છે. અમે તો આખા વર્ષમાં તમારા ઉપર 100 પ્રકારના મુદ્દા ઉપર આંગળી ઊંચી કરી છે. અમે તમારા વિરુદ્ધમાં કીધું કે તમે ડ્રગ્સના કારોબારની અંદર તમારી આખી પાર્ટી સંડોવાયેલી છે. કેમ અમારો ઓડિયો ના આવ્યો? અમે તો કીધું કે હર્ષ સંઘવી 8 પાસ છે, કેમ ઓડિયો ના આવ્યો મારો એમાં? અમે તો કીધું કે આ ડફોળ છે, કેમ ઓડિયો ના આવ્યો? ડફોળ છે એવી વાતચીતની પુષ્ટિ કરતો. અમે તો કીધું કે દારૂના હપ્તા તમારા ભાજપ વાળા કમાય છે, કેમ ઓડિયો ના આવ્યો? તમારા ઉપર જ્યારે જ્યારે અમે સવાલ ઊંચો કર્યો, સવાલ ઉઠાવ્યો, ત્યારે તો કોઈ ઓડિયો ના આવ્યો કે હા આ વાત સાચી છે. અને જ્યારે મેં એમ કીધું કે મારા પરિવારને હર્ષ સંઘવીએ પોલીસ મોકલીને હેરાન કરવાની કોશિશ કરી છે, તો સાંજે છે એક બનાવટી ઓડિયો વાયરલ કરવામાં આવ્યો. કઈ વાંધો નહીં, કરો વાયરલ. જનતા બધું જ જાણે છે કે સાચું શું છે ને ખોટું શું છે. સાચી વાત તો એ છે કે અત્યાર સુધીમાં 100 કરતા પણ વધુ એફઆઈઆરો કરી અને હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જેલમાં પૂરવાનું કામ કર્યું. પણ કઈ વાંધો નહીં, અમે કોઈ તમારાથી ડરતા નથી કે અમે કોઈ તમારાથી કઈ ભાગી જવાના નથી. તમારે અમારી ધરપકડ કરવી હોય તો આ ખુલ્લેઆમ જ ફરીએ છીએ, જ્યારે કરવી હોય ત્યારે કરી શકો છો. ડરપોક કઈ અમે તમારા જેવા ડરપોક કે કાયર માણસ નથી. અમે તો લડનારા હિંમતવાન માણસો છીએ. ગઈકાલે જે કૃત્ય કર્યું એ કૃત્ય અત્યંત નિમ્ન કક્ષાનું હતું, અત્યંત જઘન્ય પ્રકારનું કહી શકાય. અને ચોરી ઉપરથી સીનાચોરી
કે એક તો મારા પરિવારને હેરાન કરવા, ધાકધમકી કરાવવા માટે તમે પોલીસ મોકલો છો અને ઉપરથી પાછો ઓડિયો બનાવવાનો, અને ઓડિયો પણ 8 ને છાજે એવો ઓડિયો છે. કોઈ ડફોળ માણસ, હલકી બુદ્ધિનો માણસ, નિમ્ન કક્ષાની વૃત્તિ ધરાવતો માણસ જેવો ઓડિયો બનાવે એવો ઓડિયો છે, જેમાં કહેવાતો જે કોઈ ભાઈ છે સામેવાળો એ પાછો મને કાયદાનું જ્ઞાન આપે છે કે હમણાં ઓલો નવો નિયમ આવ્યો છે, એમાં ઘરના ફોટા પાડશે, પછી એ ફોટા અપલોડ કરવા પડે. અરે ભાઈ 8 પાસ, આવું જ્ઞાન મને કોને આપવાની જરૂર છે? હું તો ઓલરેડી પોલીસમાં રહી ચૂક્યો છું, હું ઓલરેડી પોતે વકીલ છું, મને બધી જ ખબર હોય કયો નિયમ છે ને કયો નિયમ નથી. એમાં મને કઈ કોઈએ ફોન કરીને કહેવાની જરૂર જ નથી હોતી કે હવે આવો નિયમ આવ્યો છે. પાછો કહેનારો વ્યક્તિ એમય કહે છે કે બા ઘરે એકલા છે. ઓહો, આટલી બધી ફેબ્રિકેટેડ વાત. બા ઘરે એકલા છે કે નહીં એનાથી પોલીસને ક્યાં આમાં કઈ કે લેવા દેવા છે? અને જાણે તો મને ફોન કરીને પોલીસે આગોતરી જાણ કરી હોય કે તમને ઘરે આવશે, આમ કરશે, તેમ કરશે. એટલે આખો આ બનાવટી ઓડિયો, અને દુઃખની બાબત તો એ છે કે આવો ઓડિયો જે બનાવવામાં આવ્યો છે એ ઓડિયો બનાવનારા લોકોને પણ બુદ્ધિ નથી કે આની અંદર જે કાંઈ વાતચીત એને સામેલ કરી છે, એ જે મેં મુદ્દા ઉઠાવ્યા, મેં એમ કીધું કે હર્ષ સંઘવીએ આટલી પ્રકારે દાદાગીરી કરી છે, જાણે કે એનો ભાજપ ખુલાસો કરતું હોય, એ ખુલાસા ટાઈપનું અંદર ચર્ચા જોડવામાં આવી છે. એટલે આ આખી બનાવટી વાત જે છે ચૂંટણી ટાણે આવી છે. અમે તો કહીએ છીએ કે હર્ષ સંઘવીના આવ્યા પછી ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર વધ્યો છે. બનાવો એનો પણ એક ઓડિયો, ગોપાલ અને કોઈ ભાજપના નેતા વચ્ચેનો, અને કરો વાતચીત કે ભાજપના નેતા પૈસા કેટલા લે છે અને ગોપાલભાઈને એ જાણ કરે છે. એવો અમે તો એમ કહીએ છીએ કે તમારા આવ્યા પછી, હર્ષ સંઘવીના આવ્યા પછી ગુંડાઓ, બુટલેગરો પોલીસને દોડાવીને મારે છે. પાટણમાં માર માર્યો, અમદાવાદમાં માર માર્યો, રાજકોટમાં, અમદાવાદમાં, વટવા સાઈડે પોલીસની ગાડીઓ પર તલવારો મારી હતી. પોલીસને ગુંડાઓ મારી લેવામાં સહેજે શરમાતા નથી સંઘવીના આવ્યા પછી. તો એનો એક ઓડિયો બનાવો ગોપાલ અને કોઈ એસપી આઈપીએસ વચ્ચેનો કે અમને બહુ મારે છે ગોપાલભાઈ, આ સંઘવી આવ્યા પછી બહુ મારે છે અમને. તમારી ઉપર 100 સવાલ ઉઠાવ્યા છે, ત્યારે તમને ઓડિયો બનાવવાનું ના સૂઝ્યું. અને જ્યારે મેં એમ કીધું કે મારા પરિવારને હર્ષ સંઘવીએ ગાળો દેવડાવી, મારા પરિવાર ઉપર ધાકધમકી કરવાની કોશિશ કરી, ત્યાં તો ઓડિયો બનાવ્યો. અને કેટલાક હર્ષ સંઘવીની ટોળકીના સભ્યો દ્વારા સનસનીખેજ ભર્યા સમાચારની જેમ પ્રસારિત કરવામાં. ભાઈ કોઈ સનસનીખેજ નથી. સનસની તો 2027માં સનસનીખેજ ભર્યા સમાચાર આવવાના છે. બ્રેકિંગ ન્યૂઝ 27માં આવવાના છે. સંઘવી જેલમાં જાય છે અને આમ આદમી પાર્ટીની સરકાર આવે છે. ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે આ ઓડિયો ક્લિપ એઆઈ જનરેટેડ છે. ગઈકાલે તેમને હર્ષ સંઘવી ઉપર, પોલીસ તંત્ર ઉપર જે આરોપો મૂક્યા છે, જે આક્ષેપો કર્યા છે, ત્યારબાદ આ ઓડિયો ક્લિપ બનાવવામાં આવી. તે પોતે પોલીસમાં રહી ચૂકેલા છે, તે પોતે એડવોકેટ છે, તેમને પ્રોસિજર ખબર જ છે કે શું પ્રોસિજર હોય. જે ફોટો પાડવાની વાત કરવામાં આવે છે કે ભાઈ પોલીસ તમારા ઘરે તપાસ કરવા માટે ગઈ છે, તેના ફોટા પાડવામાં આવશે, તે પણ તેમને આખી પ્રોસિજર ખ્યાલ છે. પરંતુ તેમનું સ્પષ્ટ કહેવું છે કે આ માત્ર ને માત્ર આ ઓડિયો ક્લિપ એઆઈ જનરેટેડ બનાવવામાં આવી છે. આવી કોઈ ટેલિફોનિક વાતચીત તેમના દ્વારા કરવામાં નથી આવી. જે પ્રમાણે હર્ષ સંઘવી પર આરોપ લગાવવામાં આવ્યા છે કે હર્ષ સંઘવી દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરી અને તે ગોપાલ ઇટાલિયાના પરિવારને હેરાન કરી રહ્યા છે, ત્યારે આ આરોપ કેટલા સાચા છે તે તો આવનાર સમય જ બતાવશે. પરંતુ હર્ષ સંઘવી, ગોપાલ ઇટાલિયા ઉપર જે આરોપ મૂકવામાં આવ્યા છે કે મહેસાણા કોર્ટ દ્વારા તેમની ઉપર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે, વોરંટ ખરેખર તેમની ઉપર ઇસ્યુ થયો છે. ગઈકાલે જે પોલીસ તેમના ઘરે ગઈ હતી તે ખરેખર મહેસાણા પોલીસ જ ગઈ હતી કે અન્ય કોઈ પોલીસ કે સુરતની સ્થાનિક પોલીસ હતી? કે મહેસાણા કોર્ટનો જે વોરંટ ઇસ્યુ થયો છે તે વોરંટને લઈને મહેસાણા પોલીસ દ્વારા સુરત પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો અને સુરત પોલીસ આ વોરંટ ના કામ બાબતે ત્યાં પહોંચી હતી. તે બાબતની કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. ગોપાલભાઈએ ચોક્કસથી કીધું કે વહેલી સવારે પોલીસ ત્યાં પહોંચી હતી, તેમના માતાને હેરાન કરવામાં આવ્યા, ફોટા વિડીયો પાડવામાં આવ્યા, પણ કયા કારણસર ત્યાં પહોંચ્યા હતા, શું વાતચીત કરવામાં આવી છે તેવી કોઈ પણ સ્પષ્ટતા ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં નથી આવી. ત્યારે ખરેખર હવે સાચું છું, ખરેખર પોલીસ વોરંટ જે ઇસ્યુ થયું છે તેના બાબતે તપાસ કરવા માટે ગઈ હતી? ગોપાલ ઇટાલિયા સ્પષ્ટ કહી રહ્યા છે કે હું ક્યાં છું જગ જાહેર છે, હું સુરત રહેતો નથી. વિસાવદર કે જે તેમનો મત વિસ્તાર છે, જ્યાંથી તેમને ચૂંટણી જીતી છે, તે વિસ્તારમાં તે રહે છે, તેવું પણ તે સ્પષ્ટ કહી રહ્યા છે. ત્યારે ખરેખર પોલીસ તેમના પરિવારને હેરાન કરવા માટે જ ગઈ હતી કે ત્યાં ઘડી તપાસ જે વોરંટ ઇસ્યુ થયો તેમાં એડ્રેસ સુરતનું લખવામાં આવ્યું હતું એટલે પોલીસ ત્યાં પહોંચી હતી? આ બી એક તપાસનો વિષય હવે બન્યો છે. આ બાબતમાં હવે નિષ્કર્ષ તપાસ થશે. આમ તો કોઈ પણ ધારાસભ્ય જ્યારે આ રીતે આરોપ મૂકે છે ત્યારે
પોલીસ ફરિયાદ પણ કરતા હોય છે કે તેમને હેરાનગતિ ખોટી રીતે કરવામાં આવે છે. ઉચ્ચ અધિકારીઓને તે બાબતે માહિતગાર પણ કરવામાં આવતા હોય છે કે તેની તપાસ છે તે તપાસ કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવતી હોય છે. ગોપાલ ઇટાલિયા દ્વારા હવે આ બાબતે કોઈ તપાસની માંગણી કરવામાં આવશે? હજી સુધી જેટલા બી વિડીયો ગોપાલ ઇટાલિયાના સામે આવ્યા છે તેમાં ક્યાંય તેમની એવી તપાસની માંગણી તો કરી જ નથી, પણ પોલીસ ઉપર આરોપ ચોક્કસ મૂક્યા છે કે પોલીસ જે ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઈશારા ઉપર કામ કરી રહી છે. અનેક શબ્દો છે કે જે પોલીસને ગરિમાને ના શોભાય તેવા શબ્દો પણ ગોપાલ ઇટાલિયા દ્વારા બોલવામાં આવેલા છે. આજે પણ ગોપાલ ઇટાલિયાએ જે વિડીયો જાહેર કર્યા છે તે વિડીયોની અંદર ગોપાલ ઇટાલિયાની જે વાણી વિલાસ છે તે વાણી વિલાસને લઈને ચોક્કસથી કહી શકાય કે એક ધારાસભ્યને જે ગૃહમંત્રીના પદ માટે જે રીતે વાણી વિલાસ રાખવો જોઈએ તે વાણી વિલાસ નથી લાગતો. ત્યારે હવે રાજકારણ ચોક્કસથી ગરમાયું છે, કારણ કે એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. થોડા દિવસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થવાની છે અને તે સમયે રાજકારણમાં આવા દાવપેચ તો અનેકવાર રમવામાં આવતા હોય છે. ગોપાલ ઇટાલિયા દ્વારા આરોપ મૂકવામાં આવે કે હર્ષ સંઘવી દ્વારા તેમના પરિવારને હેરાન કરે છે. ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે. ખોટી ઓડિયો ક્લિપ છે તે AI જનરેટેડ ઓડિયો ક્લિપ છે તેવો ગોપાલ ઇટાલિયાએ જે આરોપ છે તે મૂક્યો છે. ત્યારે હવે હકીકત શું? તમે શું માની રહ્યા છો કે સાચેમાં આ AI જનરેટેડ ઓડિયો ક્લિપ હતી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.